શ્રી ભક્તિ ધર્મ તનયમ હરિકૃષ્ણ મીડે પરાત્પર પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ ભગવાન સહજાનંદ સ્વામી પરમ પૂજ્યપાદ આચાર્ય મહારાજ શ્રી સૌ સંતો હરિભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ. આજે વડતાલની અંદર શ્રી લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજ દ્વિશતાબ્દી મહોત્સવ ઉજવાઈ રહ્યો છે. ખરેખર એક વાત કહેવાનું મન થાય કે શાસ્ત્રોનું પઠન કર્યું, અધ્યયન કર્યું અને અક્ષરધામનું જ્યારે વર્ણન આવતું હતું ત્યારે ક્યારેક એમ થતું હતું કે શ્રીજી મહારાજનું અક્ષરધામ કેવું હશે. પરંતુ આજે લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવના દર્શન કર્યા પછી ખ્યાલ આવી ગયો કે કદાચ અક્ષરધામની શોભા આવી જ હશે. બીજી વાત, ભગવાન સ્વામિનારાયણે આ દુનિયાની અંદર જન્મ ધારણ કરી અને જે વૈશ્વિક સિદ્ધાંતોને પ્રસ્થાપિત કરવાનો સફળ પ્રયાસ કર્યો, સ્વામિનારાયણ સંપ્રદાયને અને હિન્દુ સનાતન સંસ્કૃતિના સિદ્ધાંતોને વિશ્વના ફલક ઉપર પ્રસ્થાપિત કરવા માટે સ્વામિનારાયણ ભગવાને જે પ્રયત્ન કર્યો, કદાચ આ દ્વિશતાબ્દી મહોત્સવના માધ્યમે એને આપણે આગળ ધપાવવામાં ખૂબ સફળ થશું. સ્વામિનારાયણ ભગવાનના સિદ્ધાંતોને દુનિયાના છેડા સુધી આજે કથા વાર્તાના માધ્યમથી, એ સિવાય બીજા અવનવા ઘણા કાર્યક્રમો થઈ રહ્યા છે, એના માધ્યમથી જ્યારે દેશ અને વિદેશમાં પહોંચાડી રહ્યા છીએ ત્યારે એક પ્રકારનો આનંદ થાય છે. વડતાલ ગાદીના આચાર્ય મહારાજ શ્રી પરમ પૂજ્યપાદ રાકેશ પ્રસાદજી મહારાજ અને સૌ સંતોએ સાથે મળી અને જે સફળ પુરુષાર્થ કર્યો છે આ ઉત્સવને ઉજવવા માટે, ત્યારે પૂજ્યપાદ કોઠારી સ્વામી, પૂજ્ય ચેરમેન સ્વામી અને મહાસભાના પ્રમુખ પૂજ્ય નૌતમ સ્વામી આદિ સૌ સંતોને સાદર વંદન કરું છું. ખૂબ સફળતાપૂર્વક જ્યારે આ ઉત્સવ ઉજવાઈ રહ્યો છે ત્યારે લક્ષ્મીનારાયણ દેવ અને શ્રી હરિકૃષ્ણ મહારાજના ચરણમાં પ્રાર્થના કરું છું કે આ ઉત્સવના માધ્યમથી સત્સંગમાં દિન પ્રતિદિન વૃદ્ધિ થતી રહે, હરિભક્તોમાં ભગવાન પ્રત્યેની ભાવના વધતી રહે અને સમાજ હિન્દુ સનાતન સંસ્કૃતિના સિદ્ધાંત પ્રમાણે જીવી અને સ્વામિનારાયણ ભગવાનની ઈચ્છા મુજબ ભજન કરી અને આખરે ભગવાનનો રાજીપો પ્રાપ્ત કરે એવી ભગવાન શ્રી ગોપીનાથજી મહારાજના ચરણમાં પ્રાર્થના કરી અને વિરમું છું. અસ્તુ. જય સ્વામિનારાયણ.